ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. સેટેલાઇટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, FM રેડિયો, AM રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ શ્રાવ્ય માધ્યમ બની ગયું છે. શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદ્ભુત રહી છે, જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલીવાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવ્યો અને ત્યારથી દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી શરૂ થઈ. અત્રે ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. તે માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે આવો આ રેડિયો દિવસે તેની ગઈકાલ, આજ અને આવતીકાલને યાદ કરીએ. કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત હોય, એમાં રેડિયોની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે. મેં આપને ધરતીકંપ વિશેની વાત કરી, ગુજરાતની ધરતીકંપ 2001ની. ત્યાર પછી સુરતમાં ઐતિહાસિક પૂર આવેલું 2006ની સાલમાં. સુરતના નદી કાંઠાના ઘણા બધા વિસ્તારોમાં 15 ફૂટ 18 ફૂટ પાણી હતું અને જે લો લાઇંગ એરિયાઝ જેને કહેવાય, નદીની આસપાસના વિસ્તારોમાં, તો માત્ર 3 જ એજન્સીઝ વર્કિંગમાં હતી, ફંક્શનિંગમાં હતી: આર્મી, એરફોર્સ અને આકાશવાણી. લોકોને સૂચના મોકલવાની હોય કે XYZ સોસાયટીમાં રાહતનો પુરવઠો મોકલવાનો છે, તો એ ફોન કોલ્સ આકાશવાણીમાં આવતા અને આકાશવાણી છે એ આર્મી અને એરફોર્સને એ સૂચના પહોંચાડતી કે XYZ સોસાયટીમાં ફૂડ સપ્લાય પહોંચાડવાનો છે અને ત્યાં કોઈ ફસાયેલા હોય તો એ માહિતી પણ માત્ર અને માત્ર આકાશવાણીના માધ્યમથી જ પહોંચાડવામાં આવતી હતી. આ વાત છે 2006ની. અને આપને એક જણાવું કે ઓરિસ્સા અને ભારતના પૂર્વીય તટ છે, ત્યાં અવારનવાર સાયક્લોન અને સુપર સાયક્લોન આવતા હોય છે. 1995-98માં ઓરિસ્સામાં સુપર સાયક્લોન આવેલું, તો એ જમાનામાં લગભગ 10,000 માણસોનું મૃત્યુ પામેલા. ત્યાર પછી યુનિસેફ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઘણી બધા NGOs તેમણે સમગ્ર ઘણી બધી મિટિંગો કરી. આ ઉપરાંત સુનામી પણ આવેલી. તો આ અંગેની મિટિંગ થયેલી અને ત્યાર પછી સેટેલાઇટ બેઝ ઇન્ફોર્મેશન પર આધારિત ભારતના જે દરિયા કિનારાના શહેરો છે કે જ્યાં આકાશવાણીનું પણ સ્ટેશન છે, તો આ શહેરોમાં એક સર્વેલન્સ સિસ્ટમ હાલમાં પણ અમલવારીમાં છે. ત્યાર પછી 2015માં સુપર સાયક્લોન આવેલું ઓરિસ્સામાં. તો જે 95-98માં જે સુપર સાયક્લોન આવેલું, એમાં મેન પાવર લોસ હતો 10,000. ત્યાર પછીના સમયગાળામાં યુનિસેફ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, NGO, આ બધાની એક ભૂમિકા પોઝિટિવ રહી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ટઅપ થયા અને એ જે છેલ્લું સુપર સાયક્લોન આવેલું, તો એમાં મેન પાવર લોસ હતો 0, કારણ કે સાયક્લોનની એડવાન્સ વોર્નિંગ મળી જાય, અગાઉથી ચેતવણી મળી જાય. એટલે એ 48 કલાક, 72 કલાક, 2 દિવસ કે 3 દિવસનો પીરિયડ મળે, વાવાઝોડું સુપર સાયક્લોન આવવાનું છે, એ અગાઉ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તમામ મીડિયા સોર્સિસ મારફતે ચેતવણી આપવામાં આવે છે, જેથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પૂરો ટાઈમ મળે છે. અને એ રીતે આપણે મેન પાવર લોસ છે, મૃત્યુદર, એ આપણે ઓલમોસ્ટ 0 પર લઈ આવી શકીએ છીએ. તેમાં આકાશવાણીનું પણ એક મહત્ત્વનું પ્રદાન છે. વિવિધ માધ્યમોની ભૂમિકા હોય જ, સ્વાભાવિક છે, પરંતુ આકાશવાણીનો પણ એક મહત્ત્વનો રોલ છે. કુદરતી આફતો અને એવી જ રીતે મેનમેડ ડિઝાસ્ટર્સ, એમાં પણ આકાશવાણી અને ખાસ કરીને રેડિયો એ પોઝિટિવ ભૂમિકામાં જ હોય છે. હું આપને કોરોનાની વાત કરું તો કોરોનાના સમયગાળામાં ભારતમાં 45 દિવસનો લોકડાઉનનો પીરિયડ હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં આકાશવાણી અને દૂરદર્શન આ તમામ કચેરીઓ ચાલુ હતી, રેકોર્ડિંગ પણ કરવામાં આવતા હતા અને ભારત સરકાર અને જે તે રાજ્યની રાજ્ય સરકાર દ્વારા વખતો વખત જે કાંઈ એડવાઇઝરી રિલીઝ કરવામાં આવતી,
તે આકાશવાણી અને આકાશવાણીના સમાચાર મારફતે લોકોને એક વિશ્વસનીય માહિતીના તરીકે આકાશવાણી દ્વારા આપવામાં આવતી હતી. આ ઉપરાંત જે કોરોનાના સમયગાળા દરમિયાન લોકોએ શું કરવું શું નહીં કરવું તે અંગે ડૉક્ટરો સાથે માર્ગદર્શન પણ નિયમિત સમયાંતરે આકાશવાણી રાજકોટ દ્વારા પણ પ્રસારણ કરવામાં આવતું અને એ રીતે નેચરલ ડિઝાસ્ટર અથવા તો જેને કહેવાય મેનમેડ ડિઝાસ્ટર એમાં આકાશવાણીની એક મુખ્ય ભૂમિકા હોય છે. લોકોને વિશ્વસનીય રીતે સરળ અને સચોટ રીતે માહિતી ટ્રાન્સમિટ કરવામાં, માહિતી પહોંચાડવા માટે. વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સ્પેનની ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો અને એ રીતે યુનિસેફ દ્વારા દર વર્ષે 13મી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસમાં દર વર્ષે યુનિસેફ દ્વારા અલગ અલગ થીમ આપવામાં આવે છે. આ વર્ષની થીમ છે રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તમે જાણો જ છો તેમ ક્લાઇમેટ ચેન્જ એ આપણી સમગ્ર પૃથ્વી માટે એક ગંભીર સમસ્યા બની ચૂકી છે અને તમે સમાચાર પણ જાણ્યા જ હશે કે અમેરિકાના કેલિફોર્નિયામાં લગભગ 30,000-35,000 હેક્ટર વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. વિશ્વમાં આફ્રિકાના દેશોમાં જ્યાં રણ પ્રદેશ છે કે જ્યાં વરસાદ છે એ રેર ઘટના છે, ભાગ્યે જ બનતી હોય, તો ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થાય છે. સમગ્ર પૃથ્વી પરથી ગ્લેશિયર્સ એટલે કે હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે અને આ બધા જ ક્લાઇમેટ ચેન્જ છે. તો આ ક્લાઇમેટ ચેન્જમાં રેડિયો એ પોતાની અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે યુનિસેફે આ વર્ષની થીમ આપી છે રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આવી જ રીતે ગત વર્ષની થીમ હતી રેડિયો અ સેન્ચ્યુરી ઓફ ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન. એટલે કે ગયા વર્ષની થીમ હતી રેડિયો માહિતી, મનોરંજન અને શિક્ષણના 100 વર્ષ. એવી જ રીતે ન્યૂ રેડિયો, ન્યૂ કન્સેપ્ટ એમ દર વર્ષે યુનિસેફ દ્વારા અલગ અલગ થીમ આપવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં રેડિયોની સાથે સંકળાયેલ નેટવર્ક બ્રોડકાસ્ટર્સ આની ઉજવણી કરે છે. વર્લ્ડ રેડિયો ડે આજના શુભ દિવસે હું તમને વાત કરું તો આકાશવાણી રાજકોટ ઉપરથી ગુજરાતનું ગૌરવ, ગીરનો સાવજ, જે આપણું ગીર છે, ગીર, બૃહદ ગીર, તેમાં જાણો છો તેમ એશિયાટિક સિંહનો આ છેલ્લો નિવાસ સ્થાન છે. આ સિંહોના જીવન અને જતન ઉપર આકાશવાણી રાજકોટે 2016થી લઈ અને અત્યાર સુધીમાં કુલ 15 મિનિટના એક એવા 156 એપિસોડનું નિર્માણ વન્ય ખાતાની સ્પોન્સરશિપ વડે કરવામાં આવેલ છે. 52 સિરીઝની એક એવી કુલ 3 સિરીઝનું પ્રસારણ આકાશવાણી રાજકોટ ઉપરથી અગાઉ કરવામાં આવેલ છે અને આજના દિવસથી ગુજરાતનું ગૌરવ, ગીરનો સાવજ સિઝન 4 પ્રથમ એપિસોડ રાત્રે 8:30થી 8:45માં પ્રસારણ કરવામાં આવશે અને આ પ્રસારણ જગત માટે એક ખૂબ જ ગૌરવ સ્વરૂપ મહત્ત્વની ઘટના છે. વન્ય ખાતાના અધિકારીઓ આ સિંહોના જીવન, જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે કયા પ્રકારની યોજનાઓ બનાવે છે તેનું પ્લાનિંગ, આ ઉપરાંત ઇમ્પ્લિમેન્ટેશન, અમલવારી અને જે ગીરનું જંગલ છે તો તેમાં માલધારીઓ એક અભિન્ન હિસ્સો છે. તો આ માલધારીઓ પણ પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે. ગીરના પેરીફેરી એટલે કે જેને કહેવાય છે ગ્રેટર ગીર લેન્ડસ્કેપ, લેન્ડ લેન્ડસ્કેપ, તો એમાં લોકોનું જીવન કેવું છે. સિંહ અને ગીરના જંગલના સંવર્ધનમાં આ લોકોની ભૂમિકા શું છે તે માટે ખૂબ જ મહત્ત્વની ઉપયોગી માહિતી અમે આ શ્રેણીમાં આપીએ છીએ. મને કહેતા આનંદ થાય છે કે 1975માં આકાશવાણી દિલ્હી દ્વારા સમગ્ર ભારતના આકાશવાણી કેન્દ્રો માટે આકાશવાણી એન્યુઅલ એવોર્ડ્સની સ્થાપના થઈ. પ્રથમ વર્ષે જ આકાશવાણી રાજકોટના કૃષિ કાર્યક્રમ ઉત્પાદન નારાયણની કથાને પ્રથમ એવોર્ડ મળેલો. ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં આકાશવાણી રાજકોટે લગભગ 30થી 35 જેટલા આકાશવાણી એન્યુઅલ એવોર્ડ્સ મળેલા છે.
એડ્સ અવેરનેસ ઉપરના એક કાર્યક્રમને તો આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળે છે, જે અમારા આકાશવાણી રાજકોટ માટે ગૌરવરૂપ ઘટના છે.